આઠ ગૃહમંત્રીને હવે બીક લાગી. એક કોળી સમાજનો યુવાન 32-35 વર્ષનો સુરતમાં આવે અને પોલીસની લાઈન લગાવે. તમે વિચાર તો કરો, આ ગૃહમંત્રીને શાનો ડર લાગ્યો? ઓલા ચેતન બારૈયા ખાલી નક્કી કર્યું છે કે હું ચૂંટણી લડીશ અને એને સમર્થન આપવા જો બિજરાજ સોલંકી સુરત ખાતે આવતા હોય અને હર્ષ સંઘવીને ડર લાગતો હોય તો ખરેખર તમે વિચાર કરો કે આ કોળી સમાજ તારે એની સરકાર બનાવી શકે કે ના બનાવી શકે? વિચાર કરો તમે. પણ હવે સંઘવીને બીક લાગી કે જો બિજરાજ આવશે તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ બિજરાજના સમર્થનમાં આવશે અને સરકાર બદલાતા વાર નહીં લાગે. આ ડર છે સમસ્ત કોળી અને ઠાકોર સમાજની. સુરત કોઈના બાપની જાગીર નથી. તમને મન ફાવે ત્યાં તમે સંમેલનો કરો, મિટિંગો કરો અને જ્યાં કોળી સમાજનો યુવા ચહેરા, યુવા નેતા આવે ત્યાં તમે પોલીસ ગોઠવો. આટલી જ પોલીસ તમે સુરતની અંદર જે દારૂના હડ્ડા ખુલ્લે આમ ચાલે છે એને બંધ કરાવવા માટે ગોઠવો તો બંધ થઈ જાય કે ના થઈ જાય? ડ્રગ્સના ધંધા ચાલે એને બંધ કરાવવામાં ગોઠવો તો ચાલે કે ના ચાલે? પણ ના, દારૂ પીનાર કોણ વ્યક્તિ છે? તો કે મામૂલી વ્યક્તિ ઓબીસી સમાજના હોય છે ઝાઝો ભાગ, જેની અંદર દરેક સમાજનો સમાવેશ થાય છે. પરંતુ તમે જો દારૂ બંધ કરાવી દો તો એમને ખબર પડી જાય કે અમારા હક અધિકાર શું છે, અમારું ખરેખર અમારું શું શું છીનવાઈ રહ્યું છે. તો ખરેખર આમને એવું જ છે કે આ સમાજ દારૂના નશામાં, ગાંજાના નશામાં, રસના નશામાં રહેવો જોઈએ અને અમારું રાજ ચાલવું જોઈએ. પરંતુ હવે એવું નહીં થાય. હવે સમાજ જાગૃત થઈ ગયો છે એટલે હર્ષ સંઘવીને હવે ડર ગરી ગયો છે. પરંતુ ખરેખર ઘરે હવે આપણે જાગૃત બનવું પડશે તો જ આ ભારતીય જનતા પાર્ટીને પાડવામાં આપણે સફળ થઈશું. કારણ કે આપણા હક અધિકાર આ ભ્રષ્ટાચારી સરકાર આપણને આપતી નથી. ઘરે હવે આપણે જાગૃત બનવું પડશે, ઘરે જવું પડશે, લોકોને જાગૃત કરવા પડશે, ત્યારે મેળ આવશે આપણો. એટલે ખરેખર કોળી સમાજનો ડર શું છે ને એ આ સુરત હર્ષ સંઘવીએ નક્કી કરી નાખ્યું. ઠેર પોલીસ ગોઠવાઈ. આને ડર કહેવાય. એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો.